નેતા પ્રવીણ તોગડિયા દ્વારકાધીશના શરણે પહોંચ્યા હતા। નેતા પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે પહેલા ભગવાન શ્રી રામનું ધનુષ સપનામાં દેખાતું હતું, હવે શ્રી કૃષ્ણનું સુદર્શન દેખાય છે। મથુરામાં ભવ્ય મંદિર બને, જ્યારે તિરુપતિમાં પ્રસાદના મુદ્દે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ભગવાનને શુદ્ધ ઘીનો પ્રસાદ ચઢાવવો જોઈએ। કરોડો ભક્તો પોતાની શ્રદ્ધા લઈને મંદિરે આવતા હોય છે। ભક્તોની આસ્થા સાથે કોઈ ચેડા થવા ન જોઈએ। આ સાથે જ પ્રવીણ તોગડિયા દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આગળ જતા તિરુપતિ અને બધા જ મંદિરો પ્રસાદમાં કાળજી રાખે અને તિરુપતિમાં ભાઈ 320 કિલો ઘી ક્યાંય મળે ખરું? 320 રૂપિયે કિલો દેશમાં કે ઘી અને પછી ખરીદો તો ગુણવત્તા ક્યાંથી જળવાય? એટલે ખરીદીમાં લોકોને સારો ભાવ પણ આપો, ગુણવત્તા જાળવો અને ગુણવત્તાયુક્ત પ્રસાદ જ ભગવાનને ચડાવો અને ચડાવેલો પ્રસાદ જ ભક્તો લેતા હોય છે। એટલે કમસે કમ ભગવાનને તો સારો પ્રસાદ ચડાવો।